અંકલેશ્વર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા મુખ્ય માર્ગ ઉપરના દબાણો આજે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યા હતા। અંકલેશ્વર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મુખ્ય માર્ગને અડીને ઊભા રહેલા આ દબાણોના કારણે વાહન વ્યવહારમાં અડચણ જણાતી હતી, જેની અનેક ફરિયાદો વહીવટીતંત્રને મળી હતી। તાલુકા વહીવટીતંત્રના નગર સેવા સદન દ્વારા એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પરના દબાણો હટાવવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન મામલતદાર કરણસિંહ રાજપૂત, ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિત અધિકારીઓની દેખરેખ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા આગામી દિવસોમાં સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે। સાહેબ, હું શેખ હનીફભાઈ મારું નામ છે। હું કોમલ પાર્ક ચીસબીમાં રહું છું। મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર। હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો મારે એ લોકોએ ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે, ન કોઈ આગળથી જાણકારી કરેલી છે। અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે। હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું મકાનને આખું તોડીને એને નિષ્ઠ નાબૂદ કર્યું। ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું। અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેની અંદર એશિયાડ નગરથી લઈ ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે।